તો આ તરફ નાટોના સભ્ય દેશે સ્પેને અમેરિકાને મોટો ઝટકો આપ્યો છે। સ્પેને ઇરાકથી પોતાના સૈનિકોને પરત બોલાવી લીધા છે। આઈએસઆઈએસ સામે લડત લડતા સૈનિકોને સ્પેને પરત બોલાવી લીધા છે। નાટોના તમામ સભ્ય દેશો ઇરાકમાંથી પરત ફર્યા છે। નાટોના 600 અધિકારીઓ ઇરાક છોડ્યું હોવાની પણ માહિતી સામે આવી છે। નાટો અને EU એટલે યુરોપની જે ઓફિસ પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો ત્યારબાદ નાટો હવે ક્યાંક પાછી પાની કરી રહ્યું તેવું લાગી રહ્યું છે। ઇરાક સ્થિત બગદાદની ઓફિસ પર હુમલો કરવામાં આવ્યો હતો। હવે નાટો દેશો જે છે તેઓ પણ હવે આ યુદ્ધમાં આગળ વધવા માંગતા નથી, એટલે સ્પેને પોતાના જે સૈનિકો હતા તેને પરત બોલાવી લીધા છે। ઇરાકમાં જે પોતાના સૈનિકો રાખવામાં આવ્યા હતા નાટો દેશના તમામ દેશોએ પોતાના સૈનિકોને પરત બોલાવી લીધા છે, જેને લઈ અમેરિકાને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે। ઇરાક સ્થિત બગદાદની ઓફિસ પર હુમલો કરવામાં આવ્યો હતો। હવે નાટો દેશો જે છે તેઓ પણ હવે આ યુદ્ધમાં આગળ વધવા માંગતા નથી, એટલે સ્પેને પોતાના જે સૈનિકો હતા તેને પરત બોલાવી લીધા છે। ઇરાકમાં જે પોતાના સૈનિકો રાખવામાં આવ્યા હતા નાટો દેશના તમામ દેશોએ પોતાના સૈનિકોને પરત બોલાવી લીધા છે, જેને લઈ અમેરિકાને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે।